જો ગાઈસ ટૂરમાં નીકળ્યા છે, ફિલઅપ થાય છે બધા. લીંબુ હતા, અહીંથી લીંબુ તોડ્યા બધા ગ્રુપ સર્કલ. હવે નીકળે છે. તો ભાઈઓ જુનાગઢ ગિરનાર ચડવા માટે જઈ રહ્યા છે મિત્રો સાથે. મારે મહિપાલસિંહની ઇકો રેડી થઈ ગઈ છે, ગેસ ફિલઅપ બિલઅપ કરાવીને હવે તૈયારીઓ કરીએ છીએ જવાની. હેલો હાલો, ગેંગ નીકળી ગઈ છે આખી. ક્યાં પહોંચે એનું નક્કી નથી, જોઈએ. જો મિત્રો, ઘણી જગ્યા હોવા છતાં આ લોકો આ ચાલે છે. તો મિત્રો હવે ટૂંક જ સમયમાં જુનાગઢ પહોંચી જશું. જોઈ શકો છો તમે, બસ પહોંચવાની તૈયારી ઉપર છે. તો જુઓ મિત્રો, અમારી ક્યાંક હસી મજાક ને ખિલખિલાટ કરી જાય છે, પણ અત્યારે જાવકમાં જેટલા હસી મજાકમાં છે, રિટર્નમાં એટલા જ થાકીને બેઠા હશે. થઈ શકે તો બતાવીશ વિડીયો. વંથલી પૂગી ગયા. હલો ગાઈસ, પટેલ દાળ પકવાનમાં આવી ગયા હે નાસ્તો કરવા માટે. તો મિત્રો ભવનાથમાં એન્ટર થઈ રહ્યા છીએ. ભવનાથનો એન્ટ્રી પોઈન્ટ જોઈ શકો છો તમે. તો મિત્રો ગિરનાર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ઓલમોસ્ટ 50 જેટલા પગથિયા ચડી ગયા છીએ. પણ જે કોઈ આવતા હોય ને એક કહી દઉં કે અહીંયા પ્લાસ્ટિક બેન્ડ છે, ગેટ ઉપર જ ચેક કરે છે. એટલે આપણે કંઈ સામાન હોય, નાસ્તો કે તમે તમારો કોઈ પર્સનલ સામાન પ્લાસ્ટિક બેગમાં લઈ આવતા હોય તો ન લઈ આવવો. એનું કારણ છે કે અહીંયા ચેક કરે છે. એટલે જે કપડાની થેલી આવે છે ને, બેગની અંદર કપડાની થેલી લઈ લેવી, એમાં રાખીને લઈ આવવો, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. ને અમારી ટીમ આવી ગઈ છે, બધા ઊભા છે અહીંયા, સાથે મળી લઈએ. જય ગિરનાર, હર હર મહાદેવ. મિત્રો શું વાતાવરણ છે, ક્લાઇમેટ છે, બોલવાની કંઈ જરૂરત જ નથી. તમે જોઈ શકો છો, ન બોલવાથી પણ આનંદ મળશે. આમાં તમને જોઈને જ એક સંતુષ્ટિ મળી રહેશે. મિત્રો અહીંયા આવેલી છે સંત શ્રી ગોરખનાથની ગુફા, જોઈ શકો છો તમે. જય જય શ્રી રામ. મિત્રો આ છે નેચર. બહુ જ કંઈક જોવા માટે, એટલું સુંદર દ્રશ્ય અને કુદરતી નજારો જોવા માટે જ લોકો આટલી મહેનત કરી, આટલી સીડી ચડીને અહીંયા આવતા હોય છે. બધો જ થાક ઉતરી જાય છે આ જોયા પછી. જોઈ શકો છો તમે. સિટી વાગે. તો મિત્રો આપણે જૈન દેરાસર સુધી પહોંચી ગયા છીએ. મસ્ત ક્લાઇમેટ છે, વાદળોની અંદર ચાલી રહ્યા છે અને થોડો રેસ્ટ પણ લેતા જઈએ છીએ. તમે જોઈ શકો છો, મસ્ત વાતાવરણ ચાલી રહ્યું છે. જુઓ તમે.
આ ઉપર અંબાજી મંદિર છે મિત્રો. તો કે વાદળની અંદર છે અને જાજો જો વરસાદી માહોલના હિસાબે વાદળો બહુ નજદીક છે એટલે દેખાશે નહીં, એટલું બધું વિઝિબિલિટી ઓછી છે. તો મિત્રો પહોંચી ગયા છીએ અંબાજી મંદિર. જોઈ શકો છો તમે સામે છે અંબાજી મંદિર. ટીમ છે, ગ્રુપ છે, જોઈ શકો છો નજારો. તો મિત્રો અંબાજીનું મંદિર છે જ્યાં પહોંચી ગયા છીએ અમે. પણ આ ડોર ક્લોઝ જ હોય છે, જેથી તમારે એમ ન સમજી લેવું કે બંધ છે, પણ એનો સાઈડમાંથી ડોર છે, તમે ત્યાંથી અંદર એન્ટર થઈ શકો છો. જો હું તમને બતાવું. તો મિત્રો અંબાજી વટીને પછી આ બાજુમાં જ આગળ હેલીપેડ છે, ત્યાં પહોંચી ગયા છીએ. ત્યાં એકાદી મેગી ખાશું ગરમ ગરમ, પછી નાસ્તો સાથે લઈ આવ્યા છીએ બધી વસ્તુ. તો ભેળ બનાવવાની છે, તો બનાવવાની તૈયારી કરશું. બનાવવાનું સ્ટાર્ટ કરીએ એટલે હું તમને બતાવું છું કે જો મિત્રો સાથે કેવી મજા આવે છે લઈને બનાવવાની. તો મિત્રો નાસ્તાની તૈયારી થઈ રહી છે, ભેળ બને છે નાસ્તામાં. પછી અહીંયા જ બેસીને ઉપર અંબાજી એ બધા મસ્ત વાદળછાયા વાતાવરણમાં નાસ્તો કરીશું, ખાઈશું. પછી જવાનો વિડીયો પાછો તમને બતાવું છું. મસ્ત કમ્પ્લીટ કરીને નાસ્તો ફોટોશૂટ કરીને હવે રિટર્ન થઈ રહ્યા છીએ અંબાજીથી. ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ હવે. જોઈ શકો છો તમે, અહીંયાથી રિટર્ન સ્ટાર્ટ કરી દઈશું. ઓકે ગાઈસ, તો મિત્રો રિટર્ન થઈ રહ્યા છીએ. વાદળમાં વિઝિબિલિટી 0 જેવી છે. કિશનભાઈ લીડ કરે છે. જોઈએ આગળ આગળ. મસ્ત ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે. વાદળોની અંદર ચાલીએ છીએ. બહુ મસ્ત માહોલ બની ગયો છે, એકદમ મજા આવે છે. અને અહીંનો નજારો તો કંઈક ઓર જ છે. જો ગાઈસ, હનુમાનજી મહારાજ બિરાજમાન છે સામે, જોઈ શકો છો તમે. મસ્ત એની મોજમાં બેઠા છે કે કોઈ આપે કંઈ તો નાસ્તો કરીએ, જમીએ એની રાહમાં. તો મિત્રો આવું જ કંઈક ફોટોશૂટ કર્યું હતું ફ્રેન્ડ્સ સાથે. હવે નીચે જઈ રહ્યા છીએ અને વિડીયો સ્ટોપ કરું છું, બહુ લાંબો થઈ જવાને લીધે. બીજો પાર્ટ બનાવીશ, એમાં બીજા વિડીયો મૂકીશ. તો એવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.